પિન્ટુ કોરીએ તો જયરાજ આહિરની ધબધબાટી બોલાવી દીધી છે. એસઆઈટી ટીમે કેવી રચના કરી કે સોના વિશે શું કર્યું છે, પૂરો વિડીયો છે મિત્રો, આખો વિડીયો જોજો. અને જય કોરી સમાજ ને ફૂલ સપોર્ટ છે બધાને, કોઈ ટેન્શન લેવાનું નહીં. તમે કહેશો તે રીતના પગલાં ભરાઈ રહ્યા છે આગળ. પણ પછી છેલ્લા વાર હોમ સાહા ભાજપવાળા ના કરી નાખા તો સારું છે ભાઈ. ભાજપ ભૂક્કો કાઢે ભલાને, પણ આમાં કેમ ના કર્યું ખબર છે કે ભાજપનો માણસ છે. તો પિન્ટુભાઈએ વળતો જવાબ પણ આપી દીધો છે મિત્રો. જોઈ લેજો આ વિડીયો પૂરો ધબધબાટી બોલાવી દીધી છે. કેમ કે પિન્ટુભાઈનો પાવર એટલો બધો વધી ગયો છે અત્યારે. એમને નેતા બનાવી દેવા જેવા લાગતા નહીં આપણે. હવે કાનૂનના કાયદા અસામાજિક તત્વોને સજા આપો. અસામાજિક તત્વો જય માંધાતા. ન્યાય આપો. ન્યાય આપો. કે જે ત્યાંનો જે જયરાજ ભૂક્કો છે એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. અને બગદાણાની વાત એવી છે કે બગદાણાની અંદર પૂર્વ સરપંચ નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને એની અંદર એવું છે કે ફરિયાદી જે પણ લખાવે એ લખવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક આડા કાન કરી અને જે અસામાજિક તત્વો છે ને એને બચાવવાના કાવતરા કર્યા છે. હવે ઓલો વ્યક્તિ જણાવે છે કે મને આ વ્યક્તિએ માર્યો, એમ છતાં નામ વગરની ફરિયાદી લખે છે. તો આ કઈ રીતનો કાયદો છે? એટલે અમારી માત્ર ને માત્ર એક જ માગણી છે કે જે જયરાજનું નામ નવનીતભાઈ જણાવી રહ્યા છે એ કાયદેસર નામ દાખલ કરવામાં આવે અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. હર્ષંઘવી સાહેબ આપણને હંમેશા તેજ ઉપર ચડી અને કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ કાયદો શું ગરીબ જનતા માટે જ છે? આ કાયદો પૈસાવાળા માટે નથી. અને ખરેખર આજે 15 દિવસ થયા એમ છતાં જયરાજનું એફઆઈઆરની અંદર નામ નથી. આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતરે છે કે શું કામ? તો કે સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે. આજે એક પોતે એ સરપંચ છે, એની સાથે જો આવી ઘટના ઘટી હોય અને એને ન્યાય ના મળતો હોય તો અમારા જેવાની હાલત શું હશે સાહેબ? એ જ અમારી માગણી છે. અમારા ફરિયાદ લખાવા ગયેલ ત્યારે જે આરોપીનું નામ જાહેર કરવામાં આવેલું એ આરોપીને આજ દિન સુધી એફઆઈઆરમાં નામ લખેલ નથી. અને નામ નહીં લખવાનું કારણ પોતે પૈસાદાર વ્યક્તિ છે, માથા ભારે જનુની સ્વભાવનો છે, રાજકીય લાગવતવાળો છે, એટલે એનું નામ લખવામાં આવેલ નથી. મળતિયાઓને મળી અને આ લોકો પોલીસ સ્ટેશનની અંદર પોતાનું મન માનેલું ધાયરું કરવાવાળા છે, એટલે પોલીસવાળા કંઈ સાંભળતા નથી. એટલે આ નવનીતભાઈને અમારા કોળી સમાજના છોકરાને જો ન્યાય નહીં મળે તો અમે આનેથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને ગુજરાતમાં જેટલા કોળી હશે તેને એકઠા કરી અને અમે આનો ન્યાય મેળવીશું. જેથી કરી મારે સરકારને એક જ વિનંતી છે કે નવનીતભાઈને જે નામ જાહેર કરેલા છે તેને એફઆઈઆર કરી જેલ ભેગા કરવા અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, જેથી કરી અમને કોળી સમાજને ન્યાય મળી શકે.